મોટા વરાછા વિસ્તારમાં ટીપી સ્કીમની અંદર જે 40% જગ્યા કપાત છે એ જગ્યાની અંદર લોકોની સુખાકારી માટેના પ્રકલ્પો બનવા જોઈએ, જેમ કે સ્પોર્ટ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી, ગાર્ડન, સ્વિમિંગ પુલ, શાંતિકુંજ વગેરે. અને આ વિસ્તારમાં શાળાઓની પણ ખૂબ જરૂર છે. વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે, તો તેના અનુસંધાનમાં અમે પ્રમુખોએ ઘણી વખત માંગણી મૂકી, પણ એ માંગણીને ધ્યાનમાં લીધી નથી. અને અત્યારે બધાએ કોર્પોરેશને જે સત્તાધારી પક્ષ છે તેઓએ અહીં આ જગ્યાઓને લાગતા વળગતા વ્યક્તિઓને ભાડે આપી અને ત્યાં નાના નાના પેટા ડોમ બનાવી અને માવાના ગલ્લા તથા ખાણીપીણીના બધા સ્ટોલ, વેરહાઉસ, ગેરેજ, ગોડાઉનો એવા બધામાં ભાડે આપી અને દિવાલો તોડી નાખેલી છે. જે કોર્પોરેશને કોડિંગ કરેલી હતી તે અને વૃક્ષોનું નિકંદન કાઢી નાખેલું છે. અહીંયાના લોકોની સુખાકારી ઉપર મોટો કારમો ઘા છે, જે અમે ચલાવી લેવા માંગતા નથી. અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. એ અન્યાય સામે અમે એકી સાથે અવાજ ઉઠાવવા માટે એકત્રિત થયા છીએ. અને અમને વિશ્વાસ છે કે ઈશ્વર અમારી સાથે છે અને અમારું અભિયાન સંપૂર્ણ થશે. આપ સર્વનો અમને બધાને સાથ મળે અને અમે જે રીબાઈ રહ્યા છીએ, અમારી સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે અન્યાયમાંથી અમે મુક્ત થઈએ એવી અમારી બધાની માંગણી છે. ભારત માતા કે જય.